દબાણ શાખાની ટીમ દ્વારા મોગલવાડા ખાટકીવાડ મટન માર્કેટને સીલ કરવામાં આવ્યું। આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ અને માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલ સાથે મોગલવાડા ખાટકીવાડ વહીવટી વોર્ડ નંબર 14 દ્વારા મોગલવાડા મટન માર્કેટને આજે સીલ કરવામાં આવ્યું હતું। વર્ષો અગાઉ ભાડાપટ્ટા પર આવેલી મટન માર્કેટ છેલ્લા 15 થી 20 વર્ષમાં ભાડું ન ચૂકવતા વારંવાર નોટિસ આપવામાં આવી હતી, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વહીવટી ટીમ અને પડદા મારવા નગરપાલિકા દબાણ શાખાએ પોલીસને સાથે રાખીને મોગલવાડા ખાટકીવાડ મટન માર્કેટને સીલ કરવામાં આવ્યું હતું। આજે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલ મોગલવાડા મટન માર્કેટ ખાતે તેઓને વર્ષો અગાઉ ભાડાપટ્ટે ગોઠલાઓ ફાળવવામાં આવેલા હતા વેપારાર્થે, પરંતુ વર્ષોથી તેઓને છેલ્લા 10 વર્ષથી અંદાજે 15 થી 20 વખત નોટિસો આપવા છતાં પણ તેઓ તરફી કોઈપણ પ્રકારની લાગત ફી ભરવા ન આવેલ હતી। એટલે આજ રોજ મોગલવાડા મટન માર્કેટને સીલ કરવાની કાર્યવાહીમાં આવે છે। ફક્ત એક જ વેપારી દ્વારા વેપાર જે કંઈ નિયત થયેલી લાગત ફી ભરેલ હતી તો તેઓની સિવાયના અન્ય તમામ વેપારીઓના ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે। અંદાજે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી તેઓનું વાપરવું ફી બાકી હતી। અંદાજે 5 લાખથી વધુ તેઓનું બાકી હતું। 70 થી 80 લાખ જેટલું થઈ શકે છે। જે તમામ વેપારીઓને સૂચના આપી છે, લેખિત અને મૌખિક તેમને સમજાવવા પણ આવ્યા છે। જો તમારા તરફથી સમયસર અને જો ભરવામાં આવશે તો તમને વેપાર કરવા માટે પરવાનગી આપવામાં આવશે, અન્યથા કાયમી ધોરણે તમારો કબજો પરત લેવાની કાર્યવાહી કરવામાં આવશે।